મારું નામ કસ્તુર, ગાંધી બાપુની પત્ની કસ્તુરબા. મારી 4 છોકરા, એમાં હરિલાલ સૌથી મોટો. પણ મને એની બહુ જ ચિંતા રહેતી અને એનું કારણ હતું બાપુ અને તેની વચ્ચે ક્લેશ ભરેલા સંબંધો. એને કારણે જ એણે ઘર છોડ્યું, ભાઈ ભાંડો છોડ્યા, મા બાપ છોડ્યા અને એણે ધર્મ પણ છોડી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો. ઘર છોડ્યા પછી એ બધે ભટકતો રહેતો. મેં એક પત્ર લખ્યો, એમાં મેં લખ્યું, તમારા બાપ દીકરાની લડાઈ વચ્ચે હું ભીસાવ છું, ગુંગળાવ છું, મૂંઝાવ છું. સવારના અખબાર ખોલું છું અને પેટમાં ફાળ પડે છે. આમાં કાંઈ તારા વિશે ખરાબ સમાચાર તો નહીં હોય ને? તે દારૂ પીવાનું ચાલુ કર્યું તે પણ મને અખબારમાંથી ખબર પડી. રોટલો હાથમાં લઉં છું અને વિચાર આવે છે, તારા નસીબમાં બટકું રોટલો તને મળ્યો હશે કે નહીં મળ્યો હોય. કોઈ કોટલા પર સુવા માટે જગ્યા મળી હશે કે રસ્તા વચ્ચે પડ્યો રહ્યો હશે. બેટા, હવે તું કંઈક આમાંથી પાછો વળે તો સારું. તારા મા બાપને ક્યાં સુધી દુઃખી કરીશ? હવે હું તમને એક બીજો પ્રસંગની વાત કરું. હું, બાપુ તથા મહાદેવભાઈ વર્ધાથી અલ્હાબાદ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં કટની સ્ટેશન આવ્યું. કટની સ્ટેશને પણ બીજા બધા સ્ટેશનની જેમ જ લોકો નારો વગાડતા હતા, બાપુની જય હો, બાપુ અમર રહો. બધા બાપુને જોવાની પડાપડી કરતા હતા. એટલામાં મને એક ધીમો પણ સ્પષ્ટ અવાજ સંભળાયો, બા કસ્તુરબા અમર રહો, બા કસ્તુરબાની જય હો. અરે, આ તો મારા હરીનો અવાજ. દોડી સળિયા પકડ્યા અને જોવા લાગી. મારો હરી મને ક્યાં દેખાય છે? આ રહ્યો મારો હરી, મારો હરી આ રહ્યો. હરી મારી પાસે ધીમે ધીમે આવતો ગયો. એને નજીક આવતો જોઈ અને મારી આંખમાંથી આંસુ નીકળી ગયા. આ મારો હરી, વાળ ધોળા થઈ ગયેલા, દાંત પડી ગયેલા, કપડાં પણ મેલા ગયેલા અને ચપ્પલ તૂટેલા. મારી પાસે આવી મને કહે, બા તમે કેમ છો? મને આ તેમ કરી એને મને એક મોસંબી આપી. અરે બા, તમે રડો છો શેના માટે? હું તો તમને મળવા આવ્યો છું. આ મોસંબી છે ને, એ તમે ખાજો. હો બા, બા ખાજો. આ તમારા વાસ્તે લાવ્યો છું. બાપુ બાજુમાં જ બેઠા હતા. બાપુએ કહ્યું, મારે વાસ્તે કે લાવ્યો છે? હરિલાલે એમની સામે પણ ન જોયું અને કહ્યું, ના, તમારી વાસ્તે હું કાંઈ લાવ્યો નથી. અને તમે પૂછો ને એ પહેલાં જ હું તમને કહી દઉં છું, આ હું ચોરીને નથી લાવ્યો. મારી બા માટે હું ભીખ માગીને લાવ્યો છું, ભીખ માગીને. અને એ પણ યાદ રાખજો, આ તમારો જે જય જયકાર થઈ રહ્યો છે ને, એ મારી બાના કારણે જ થઈ રહ્યો છે. મેં કીધું, બેટા તારે શા માટે ભીખ માગવી પડે? બેસી જાને ગાડીમાં અમારી સાથે, ચાલ અમારી સાથે. હરિલાલ સ્પષ્ટ શબ્દમાં એણે ના પાડી, બા હવે કોઈ કાળે નહીં બને. તમારા અને મારા રસ્તા સાવ જુદા છે. એટલામાં ગાડીની સીટી વાગી. ગાડી ધીમે 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 ચાલવા લાગી અને મારો હરી પણ ગાડીના સળિયા પકડી મારી સાથે વાતો કરતો જતો હતો. બા તમે સાચવજો, બા પેલી મોસંબી ખાજો. એમ કરતાં કરતાં ગાડી આગળ નીકળતી ગઈ. મારો હરી પાછળ નહીં ગયો, મને દેખાતો પણ બંધ થઈ ગયો. પણ મારી પાછળ એણે ઘણા બધા પ્રશ્નો મૂક્યા. મારો હરી મને ક્યારે મળશે, મળશે કે નહીં મળે, અને મળશે તો કેવા સંજોગોમાં? આ બધા પ્રશ્નોની વચમાં હું એકલી અટુલી ઊભી હતી, હરિલાલની બા.